આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગનો સારાંશ. આ અધ્યાયમાં અર્જુન શ્રી કૃષ્ણને બ્રહ્મ, અધ્યાત્મ, કર્મ, અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ કોને કહેવાય તે વિશે પૂછે છે. તેમજ અંત સમયે શ્રી કૃષ્ણને કેવી રીતે પામી શકાય તે વિશે પણ જણાવવા માટે કહે છે. તેના ઉત્તરમાં શ્રી કૃષ્ણ જણાવે છે કે જેનો નાશ નથી થતો તેવા સચ્ચિદાનંદ પરમાત્મા તે બ્રહ્મ છે. તેમના સ્વરૂપને આધ્યાત્મ કહેવામાં આવે છે. પ્રાણીઓને ઉત્પન્ન કરનારી ક્રિયા, યજ્ઞ, દાન અને હોમ વગેરે સૃષ્ટિ ક્રિયાને કર્મ કહેવામાં આવે છે. જે મનુષ્ય ઓમ એવા એકાક્ષરી બ્રહ્મનું ઉચ્ચારણ કરતાં કરતાં અને પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં દેહનો ત્યાગ કરે છે તેને પરમગતિ મળે છે. તેમજ પરમાત્માને પ્રાપ્ત કરનારને ફરી જન્મ લેવો પડતો નથી. યોગી પુરુષો આ રહસ્યને જાણે છે અને એટલે વેદો ભણવામાં, યજ્ઞ, દાન અને તપ કરવામાં જે પુણ્ય ફળ રહેલું છે તે બધાને નિસંદેહ ઓળંગી જઈને આગળ વધી જાય છે તેમજ સનાતન પરમપદને પ્રાપ્ત કરે છે. આમ આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ જણાવે છે કે જે મનુષ્ય હર હંમેશ પરમાત્માને શરણાગત થઈ તેમનું સ્મરણ અને ધ્યાન કરે તેઓને જ અંતિમ સમયે ઈશ્વરનું સ્મરણ થાય છે અને તેઓ દરેક કર્મોના ફળને ઓળંગીને મોક્ષને પ્રાપ્ત કરે છે. હરિશરણમ હરિસ્મરણમ.